ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં ગંભીર ગુનાઓ આચરીને ફરાર થયેલા અને પેરોલ ફ્લોર જમ્પ કરી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે એક વિશેષ અભિયાન ઓપરેશન કારાવાસ શરૂ કરવામાં આવ્યું છે। ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં ગંભીર ગુનાઓને આચરીને ફરાર થયેલા અને પેરોલ ફ્લોર પર જમ્પ કરી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે એક વિશેષ અભિયાન ઓપરેશન કારાવાસ શરૂ કરવામાં આવ્યું છે। ઓપરેશન કારણે છેલ્લા માત્ર 15 દિવસમાં પોલીસને મોટી સફળતા મળી છે। આ સઘન અભિયાન અંતર્ગત ગુજરાત પોલીસે રાજ્યભરમાંથી અન્ય રાજ્યોમાંથી કુલ 41 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા છે। પકડાયેલા આરોપી જુદા જુદા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હતા અને જામીન મેળવ્યા બાદ અથવા જેલમાંથી પેરોલ ફ્લોર પર મેળવ્યા બાદ કાયદાની પકડમાંથી છટકી ગયા હતા। ઓપરેશન કારાવાસની તપાસ દરમિયાન ઓપરેશન દરમિયાન 41 એવા આરોપીઓ કે જેની ટ્રાયલ અત્યારે ચાલુ છે, હજી સજા થઈ નથી, ટ્રાયલ ચાલુ છે, એવા 41 આરોપીઓ જે લોકોની જામીન મુક્ત કરવામાં આવ્યું હોય અથવા એમને કોઈ પણ પ્રકારની રજા જેલ ઉપરથી આપવામાં આવી હોય અને જેલમાં પાછા નહીં ફર્યા હોય એવા 41 લોકોને પકડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી છે। પોલીસે માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં પરંતુ રાજ્યની બહાર અન્ય રાજ્યોમાં સંતાયેલા આરોપીઓને પણ શોધી કાઢીને તેમની ધરપકડ કરી છે અને કાર્યવાહી દર્શાવે છે કે ગુનેગારો ગમે ત્યાં છુપાયેલા હોય ગુજરાત પોલીસ તેમને ઝડપી પાડવા માટે સક્ષમ છે। પોલીસે જે આરોપીઓને હયાત ન હોય એટલે કે મૃત્યુ પામ્યા હોય તેવા 25 જેટલા આરોપીઓના નામ પોલીસ રેકોર્ડમાંથી કાયમી ધોરણે દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે। આનાથી પોલીસના વોન્ટેડ આરોપીઓની યાદીને વધુ ચોક્કસ અને અપડેટ કરી શકાશે, જેનાથી ભવિષ્યમાં તપાસ વધુ સરળતા રહેશે। ગુજરાત પોલીસનું ઓપરેશન કાયદાનો ડર પેદા કરવામાં અને ગુનેગારોને સજા આપવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।